ઉપર વણ વહેંચાયેલી મિલકતો અંગે એક મહત્વનો પરિપત્ર. મિલકતમાં પારિવારિક વિવાદ ન થાય તે માટે આ નિર્ણય સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે. વણ વહેંચાયેલી મિલકતના કિસ્સામાં દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે. દસ્તાવેજ કરતા સમયે દસ્તાવેજોની ચકાસણી કરવાની રહેશે. સબ રજિસ્ટ્રારને દસ્તાવેજોની નકલ ચકાસવાની રહેશે. 7/12ના ઉતારા તથા ગામ નમૂના 6ની વિગતો પણ ચકાસવાની રહેશે. વણ વહેંચાયેલી મિલકતના કિસ્સામાં વિવાદના કારણે આ પરિપત્રનું બહાર પાડવામાં આવ્યો. મિલકત સરખા ભાગે વહેંચણી માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે દસ્તાવેજની નકલ ચકાસવાની રહેશે. 7/12ના ઉતારા તથા ગામ નમૂના 6ની વિગતો પણ ચકાસવાની રહેશે. આ એક મહત્વનો નિર્ણય વણ વહેંચાયેલી મિલકતને લઈને. ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ કે જેમના દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે. મિલકતમાં પારિવારિક વિવાદ ન થાય તે માટેનો આ એક મહત્વનો નિર્ણય કહી શકાય. વણ વહેંચાયેલી મિલકતો અંગે મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. વણ વહેંચાયેલી મિલકતના કિસ્સામાં હવે દસ્તાવેજની ચકાસણી થશે.